તાજમહેલની સ્થાપત્ય કલાનો પરિચય. સ્થાન: તાજમહેલ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે. મહત્વ: તે વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. નિર્માણ: તેનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં કરાવ્યું હતું. સમયગાળો: ઈસવીસન 1630માં મુમતાઝ મહેલનું અવસાન થતાં 1631માં બાંધકામની શરૂઆત થઈ અને 22 વર્ષ બાદ ઈસવીસન 1653માં પૂર્ણ થયું. શિલ્પીઓ: શાહજહાંએ આ કાર્ય માટે ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય શિલ્પીઓને રોક્યા હતા. આકાર અને બાંધકામ: તેનું નિર્માણ સંગેમરમરના ચબૂતરા ઉપર થયેલું છે. તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તેના મધ્યમાં એક ઊંચો ઘુમ્મટ છે અને ચારે ખૂણા પર નાના ઘુમ્મટ છે. મધ્ય ભાગ: તાજમહેલની મધ્યમાં મુમતાઝની કબર છે. કબરની આજુબાજુ ખૂબ જ સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી આવેલી છે. વિશેષ પંક્તિ: તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. તાજમહેલ ભારતીય સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.